લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેને લઈને રાજકીય પક્ષ મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે સી.આર. પાટીલ આજે નવસારી લોકસભા બેઠક માટે ગ્રામ્ય વિસ્તાર પ્રચાર કરવાની શરૂઆત કરી છે। આજે સી.આર. પાટીલની બાઇક રેલી યોજાશે। તેમની બાઇક રેલી નવસારી વિધાનસભા વિસ્તારના 18 ગામોને આવરી લેશે। આ રેલી દ્વારા સી.આર. પાટીલ નવસારી મત વિસ્તારોમાં લોકસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી છે। 2019માં નવસારી બેઠક પર ઇતિહાસ રચ્યો હતો। 6.89 લાખ મતોની લીડ સાથે ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં સી.આર. પાટીલે ડંકો વગાડ્યો હતો। ત્યારે આ વખતે પણ ભાજપ પોતાની લીડને 10 લાખથી પણ વધુ મેળવવા સી.આર. પાટીલ નવસારીમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। આજ જલાલપોર તાલુકાના વેસમા ગામમાં સી.આર. પાટીલનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। સી.આર. પાટીલના સ્વાગત બાદ બાઇક રેલી યોજાઈ હતી। દરેક ગ્રામજનો દ્વારા સી.આર. પાટીલનું સ્વાગત કરી વધાવી લેવામાં આવે છે। આ બાઇક રેલી નવસારીના પૂર્વ વિસ્તારમાં આવેલ ગામોને આવરી લેશે, જેમાં 18 ગામોમાં વિશેષ સ્વાગત કરવામાં આવશે। સી.આર. પાટીલ ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કરવા માટે સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અત્યાર સુધી સી.આર. પાટીલે શહેરી વિસ્તારોમાં પ્રચાર કર્યા બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં બાઇક રેલી સાથે પ્રચાર શરૂઆત કરી છે। નવસારી વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આ રેલી સાંજ સુધી પૂર્ણ થશે। આ રેલીનો ઝુંબેશનો હેતુ નવસારી મત વિસ્તારના મતદારો સુધી વેચવાનો અને સી.આર. પાટીલની ઉમેદવારી માટે તેમનું સમર્થન મેળવવાનો છે।